પ્રમોદભાઈ, તમે રહેવા દો, હું પીરસી દઉં છું. જી. હા 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 હા, બેબી માસીએ ફોન પર વખાણ કર્યા હતા ને, એના કરતાં 4 ગણી વધારે સરસ સુગંધ આવે છે. વાહ. લિટલ ભાભીના હાથના બનાવેલા અદ્ભુત પૌવા ખાધા, અને હવે તમે બનાવેલી આટલી સરસ દાળ ખાઈશ. હા, કેસર પણ જમવાનું સરસ બનાવે છે. હા, પણ દાળની બાબતમાં તમે એમના માં છો. અરે ખાલી દાળની સુગંધથી જ તમારા પ્રત્યે 10 ગણું માન વધી ગયું છે મને. અર્જુનસિંહ, તમે સ્વભાવે બિલકુલ તમારા ભાઈ જેવા જ છો, મળતાવડા, ને બોલવાનું પણ બિલકુલ એમના જેવું જ. હા, પણ બોલવામાં અને સ્વભાવમાં તમારો જમાઈ મારા કરતાં વધારે ચડિયાતો છે. હા, એ તો છે. મારી કેસર સાચે નસીબદાર છે. અરે પણ આ લિટલ ભાભી છે ક્યાં? એ હર્ષવર્ધનસિંહજીને ટિફિન આપવા ગઈ છે પોલીસ સ્ટેશન. બોલો, અને તમે કહો છો કે તમારી કેસર નસીબદાર છે? અરે મારો ભાઈ પણ નસીબદાર છે. વાહ, બંને એકબીજા માટે નસીબદાર છે. એનીવે, ચલો આપણે પેટ પૂજા કરીએ. ખબરદાર! અરે લિટલ ભાભી, 100 વર્ષ જીવવાના છો તમે. મસ્કા મારવાનું બંધ કરો અને પહેલા હું જે પૂછું છું ને એનો જવાબ આપો. પેલા દિવસે કેમ ડાયરેક્ટ જ જતા રહ્યા હતા? ના મને બાય કહ્યું, ના આવજો કહ્યું, ના જાઉં છું કહ્યું, કાંઈ જ નહીં. ગુડ ક્વેશ્ચન. પણ પહેલા દાળને જવાબ આપીશ, પછી તમારા પ્રશ્નનો જવાબ આપીશ. કેમ કે શું છે કે જો પેટમાં કંઈક જશે ને તો તમારી ગાળો ખાવાની મજા આવશે, મુખવાસની જેમ. શું કહેવું છે માસી? ચલો. સ્ટોપ! અરે મેં કહ્યું ને, નીચે મૂકો. પણ અરે નીચે મૂકો, વાટકો નીચે મૂકો. અને હવે હું જે પૂછું છું ને એનો જવાબ આપો. પેલા દિવસે કેમ મને મળ્યા વગર જ જતા રહ્યા હતા? એ દિવસે જરાક વધારે નશો ચડી ગયો હતો. હા? ના ના, એટલે પ્રેમ, લાગણી અને મમતાનો નશો ચડી ગયો હતો. એ દિવસે હું ઘરે જમવા આવે ને, તમારા પૂજ્ય માતાશ્રીએ એમના હાથે બનાવેલું જમવાનું મને જમાડ્યું, અને એમને મને પૂછ્યું કે શું કરે છે, શું નહીં, ક્યાં રહે છે. એટલે પ્રેમ, લાગણી અને મમતાનો એટલો બધો ઉભરો આવી ગયો ને કે મને એમ થયું કે એમાં તણાઈ ના જાઉં. એટલે ધીમેથી અહીંયાથી છટકી ગયો, અને એમાં તમને બાય કહેવાનું પણ ભૂલી ગયો. બસ ખુશ? હવે જમી શકું ને? કેસર, બસ કર હવે. એમને શાંતિથી જમી દેવા દે. એમને? અરે તમે મને આટલું બધું માન આપીને ના બોલાવો. આટલું બધું માન તો મારા લિટલ ભાભી પણ મને નથી આપતા. એ મને શું કહીને બોલાવે છે ખબર છે? એ ઇડિયટ અર્જુનિયા. હા, તો તમે પણ એવું કહીને બોલાવો. કેસર, માસી શાંત થઈ જાઓ. મારા બાની જેમ સંસ્કારોનો ઝંડો લઈને ઊભા ના થઈ જાઓ. હું તમારા દીકરા જેવો છું, અને કેસરે પણ મને ભાઈ માને છે. તો તમે પણ મને અર્જુનિયા કહીને બોલાવો. તમારા મોઢેથી સાંભળવું મને ગમશે. માના મોઢેથી સાંભળવું મને મીઠું લાગશે. ચલો ભાઈ, હવે આ લાગણી વેળા બહુ થયા. હવે ફટાફટ દાળ ખાઈ જાઉં. અને હા, તમે વાટકી ભરતા જ રહેજો, કેમ કે હું આજે ઊભો નથી રહેવાનો. હા 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 હા. અરે અર્જુનભાઈ, લાગે છે આજે આ દાળ શાંતિથી પીવા નહીં મળે. શું વાત છે અર્જુનભાઈ? અચાનક કેવી રીતે આવી ગયા, એ પણ જમવા? વેદિકાબેન, તમે જમી લેશો? હું પીરસી દઉં? બેબી માસીએ દાળ ચાખીને કહ્યું હતું કે નિર્મળાબેન દાળ બહુ જ સારી બનાવે છે. આ જ દાળ છે? હા, પીરસી દઉં તમને? ના, અમે એપલ ખાઈશું. છરી આપો. થેન્ક યુ. અર્જુનભાઈ, તમે અમારી વાતનો જવાબ ના આપ્યો. હું તમારા કોઈ પ્રશ્નોના જવાબ આપવા માટે બંધાયેલો નથી, પણ ઘરનું વાતાવરણ ના બગડે, તમારા મનને શાંતિ મળે અને હું પેટ ભરીને જમી શકું એટલે કહી રહ્યો છું કે આજે માસી જમવાનું બનાવવાના હતા. એમની સ્પેશિયલ દાળ બનાવવાના હતા. એટલે માસીએ બેબી માસી દ્વારા અમને જમવા આવવા માટેનું આમંત્રણ આપ્યું.
અને બેબી માસીએ માસીની બનાવેલી દાળના એટલા બધા વખાણ કર્યા ને કે મારાથી રહેવાયું જ નહીં અને હું જમવા આવી ગયો. ઓકે, બાકી સાચું કહું માસી, જો અમારા બા રોજ આવું જમવાનું બનાવે ને તો હું અહીંયા જ રહી જાઉં. અચ્છા એમ? હા, કેમ કંઈ પ્રોબ્લેમ, કંઈ વાંધો, કંઈ ઓબ્જેક્શન? ના ના, અમને કોઈ પ્રોબ્લેમ નથી, પણ એક વાત અમને ખટકે છે. મને લાગ્યું છે. બોલો બોલો. તમારા મોટા ભાઈએ તમને ઘરે આવવા કહ્યું. આવવાનું તો દૂર, તમે જવાબ પણ નથી આપ્યો. આજે પારકા લોકોએ પારકાના ઘરમાં તમને જમવાનું આમંત્રણ આપ્યું અને તમે આવી ગયા. આવું કેમ? પહેલી વાત તો એ કે હું અહીંયા જમવા આવ્યો છું, અને બીજી વાત એ કે જે મને જમાડે ને એમને હું પોતાના ગણું છું, પારકા નહીં. માઇન્ડ ઇટ. વાહ અર્જુનભાઈ, આ અમને ગમ્યું. હા, નજીકના લોકો સાથે સંબંધ તોડવાના અને પારકા લોકોની સાથે સંબંધ બાંધવાના. ગુડ, વેરી ગુડ. જુઓ કોણ બોલી રહ્યું છે. જે વ્યક્તિના શબ્દોથી સંબંધોમાં કડવાશ ઊભી થાય એ મને સંબંધો તોડવા વિશેનું જ્ઞાન આપી રહ્યા છે. એક વાત કહું ભાભી, ધ સેકન્ડ, તમારા આ ઘરમાં કોની સાથે લાગણી ભર્યા સંબંધો છે? કોઈ નહીં. અને મારું એકદમ ક્લિયર કટ છે, ઘરવાળાઓ સાથે નથી બનતું તો બેગ ભરીને આ ઘરની બહાર. હું ગાલ લાલ કરીને સંબંધો સાચવી રાખવામાં નથી માનતો. અર્જુનભાઈ, અમે ગાલ લાલ કરીને સંબંધ સાચવીએ છીએ ને એટલે જ તમારા મોટા ભાઈનો સંસાર ટક્યો છે. ભાભી ધ સેકન્ડ, એને સંસાર ટકાવ્યો એમ નહીં, પણ સ્વાર્થ માટે એડજસ્ટમેન્ટ કર્યું એમ કહેવાય. ઇનફ. લાગે છે સાચે જ આજે આ દાળ મારા નસીબમાં નથી. અર્જુનભાઈ, તમે આજે ફરીથી ભરેલી થાળી ઉપરથી ઊભા થઈ રહ્યા છો. હો, સોરી લિટલ ભાભી, આજે હું તમારી એક પણ વાત નહીં સાંભળું, કેમ કે આ ભાભી ધ સેકન્ડના શબ્દોથી છે ને મારું મોઢું ગટર જેવું થઈ ગયું છે. અને હવે આ ગટરમાં આ ટેસ્ટી દાળ જશે તો એનું દાળનું અપમાન કહેવાશે, એટલે રહેવા દો. અર્જુનસિંહ, તમે ઉંમરમાં કેસર જેવડા છો અને કેસર તમને ભાઈ માને છે. એ હિસાબે તમે મારા દીકરા જેવા છો. અમારી મા દીકરીની વિનંતી માની ને આ થાળી પરથી ના ઉઠશો. તમે ભૂખ્યા રહેશો તો અમને રાત્રે સરખી ઊંઘ નહીં આવે. જેવી દીકરી એવી મા, અને જેવી મા એવી દીકરી. પારકા લોકોને પોતાના કેવી રીતે બનાવવા ને એ તો કોઈ તમારી પાસેથી શીખે. આજે આ અર્જુન જમ્યા વગર નહીં જાય. અને ભાભી ધ સેકન્ડ, તમારે શબ્દોથી જેટલું હકવું હોય ને એટલું હકવું, પણ મારી માની મમતા અને બહેનની લાગણીનું કવચ મારી સાથે છે. એટલે તમારા શબ્દોના બાણની મને કોઈ અસર નહીં થાય. હા 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 હા. અચ્છા, તો વિક્રમની આ અસલી ગેમ છે. હા સર. ભલ ભલા ભેજાબાજ જોયા મેં આ દુનિયામાં, પણ વિક્રમ જેવો ભેજાબાજ ક્યાંય નથી જોયો. વાહ વિક્રમ વાહ. જા, બાર તારી બિરયાની આવી ગઈ છે, જમી લે. ઓકે સેઠ. જગો, હા સેઠ. મારે હજુ એક વાત જાણવી છે. બોલો સેઠ. હમણાં થોડી વાર પહેલા તે મને વિક્રમની આખી સ્ટોરી કઈ સંભળાવી. એમાં તું 2-3 વાર બોલ્યો કે હું એને ઓળખું છું, એ મારો દોસ્તાર છે, એ મારો દોસ્ત છે. એવું તને કોણે કહ્યું? અરે એ તો અમે એને ત્યાં ચોરી કરવા ગયા હતા ને તો તમારો અને વિક્રમનો ફોટો જોયો
અને સાથે એક નાની છોકરી પણ હતી. એક મિનિટ, હું તમને ફોટો બતાવું. આખું આલ્બમ જ ઉઠાવી લાવ્યો. આ જુઓ સર. તું નીકળ. હે માતાજી શેઠ. આ ફોટો ક્યારે લીધો હશે? મને કંઈ યાદ કેમ નથી આવતું? આ વિક્રમની જ છોકરી હશે અને આ એનો જ બર્થડે હશે. પણ આટલા વર્ષો પછી પણ એણે કુમારી કેસરની પ્રથમ વર્ષગાંઠ 18/8/2004 જુનાગઢ શિવગઢ 2004. ચાલ કે સર, હું નીકળું. બાકી આજે તારા મમ્મીના હાથનું જમીને આત્મા તૃપ્ત થઈ ગયો. મજા પડી ગઈ. પણ અર્જુનભાઈ, તમે આમ આવજાવ કરતા રહો છો, એના કરતા અહીંયા જ રોકાઈ જાવ ને. અરે અડધો કલાક માટે અહીંયા આવ્યો તો શું થયું તમે જોયું નહીં? તો પછી હંમેશા માટે આવીશ ને તો આ ઘર કુરુક્ષેત્રનું મેદાન બની જશે. અને સાચું કહું, હંમેશા વાંકું બોલ્યા કરવું, ગુસ્સો કરવું, એ બધું મને નથી ગમતું. એટલે જ હું મારા મનની શાંતિ માટે આ ઘરની બહાર રહું છું. સાચે જ મને આ લોકો સાથે નહીં ફાવે. પણ અર્જુનભાઈ, હું શું કહું છું? અરે લિટલ ભાભી, આટલું સરસ જમાડ્યો છે તો શું કામ મોઢું કરવું કરાવો છો? અરે તમે પણ આ બધું ભૂલી જાઓ, સુખી થઈ જશો. અને ધ્યાનથી સાંભળો, હું તમને શું કહું છું? બાય. શું કહું છું? બાય. એટલે હવે ફરીથી અહીંયા આવું ને ત્યારે મને વળતા નહીં કે બાય કાયા વગર જતા રહે. ઓકે, ચલો બાય. જય સોમનાથ. જય સોમનાથ. અને ટેક કેર. તમારા મમ્મીને પણ મારા વતીથી ટેક કેર કહેજો. અને એમને કહેજો કે એમના ઘરે જશે ને તો હું ત્યાં પણ એમના હાથની દાળ ખાવા જઈશ. ઓકે, ચલો બાય. બાય. આપણા હર્ષવર્ધનસિંહ છે ને, એ રહ્યા સરકારી અધિકારી અને આ લોકોને પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ જોતા હોય છે અને એટલે ભલામણ માટે મને વારે ઘડીએ ફોન કરતા હોય છે. હે સોમનાથ દાદા, બરાબર સેટિંગ કરી અને કામ પાર પડાવી દેજે. જસવંત, હલો જસવંત, જે મને દશરથભાઈએ તમારો નંબર આપ્યો છે. માય સેલ્ફ વિક્રમસિંહ, ફાધર ઇન લો ઓફ એસીપી હર્ષવર્ધનસિંહજી. શું ઇંગ્લિશમાં લોચા છે? ઠીક છે, આપણે માતૃભાષામાં જ વાત કરીએ. સાંભળો, હર્ષવર્ધનસિંહજી મારા જમાઈ છે. હા, હવે ગુડ મોર્નિંગ ને બધું પછી મૂળ મુદ્દાની વાત કરીએ. અને મુદ્દાની વાત એ છે કે આજ પછી તમારે પોલીસ ડિપાર્ટમેન્ટનું કે મારા જમાઈનું કંઈ પણ કામ હોય ને તો દશરથભાઈને ફોન નહીં કરવાનો. આવા મહત્વના કામો આ વિશ્વાસુ માણસ વિક્રમસિંહ જ કરતો હોય છે. નહીં 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 નહીં, હવે ફોન પર વાત નહીં કરીએ, આપણે ડાયરેક્ટ જ મીટિંગ કરીએ. એક કામ કરો, સ્ટેશન પાસે પેલી એસી હોટલ છે ને ત્યાં આપણે મળીએ અને મીટિંગ કરી લઈએ. હા, એક વાત યાદ રાખજો, ત્યાં સમયસર આવી જજો. ટાઈમ ઇઝ મની ફોર મી. ચાલો મૂકો. ડેડી, રાજગઢમાં કોને મળવાની વાત કરતા હતા? તને શું લાગે છે કેસર દીકરા? તારા ડેડી આલતું ફાલતું માણસ છે? માર્કેટમાં હજી તારા ડેડીને બહુ ડિમાન્ડ છે.
અરે સિંહને જરાક ઘસરકો પડે એટલે શિકાર કરવાનું છોડી દે. હા, આપણને બેસી રહેવું ગમે જ નહીં. પણ ડેડી, તમારી તબિયત ઠીક નથી એટલે તમે અહીંયા આરામ કરવા રોકાયા છો ને? એક વાત સમજી લે કે સર, જે માણસ ખોટું બોલતો હોય છે ને એ દુનિયા માટે બોલતો હોય છે, પોતાના માટે નહીં. અરે આટલું સરસ ઘર મળ્યું છે, મોજ મસ્તીમાં રે. શું કામ આ ખાનદાનની માણસની વાતમાં માથું મારે છે? મારવું પડે છે ડેડી. તમે તો તમારો રસ્તો કાઢીને મોજ મસ્તીમાં રહેલો છો, પણ મમ્મીને આખો ટાઈમ ઘરનું ટેન્શન રહ્યા કરે છે. ડેડી, તમે મમ્મીને પણ બધું સાચું સાચું કહી દો ને. આજ સુધી તારી મમ્મીને કંઈ કહ્યું છે કે હવે કહું? જો અત્યારે ઓલરેડી હું ટેન્શનનો ટોપલો માથે લઈને ફરું છું. તારા મમ્મીને વાત કહીને વધારે ટેન્શન મારે નથી વધારવું. પણ ડેડી, આમ ક્યાં હતા તમે? હું ક્યારના તમને શોધતી હતી. મળી ગયો ને. બોલો શું કામ છે? હું શું કહેતી હતી, હવે આપણે ઘેર જતા રહીએ. આ રીતે દીકરીના સાસરે રહીએ ખાનદાની માણસ માટે સારું નહીં. સાંભળ્યું કે સર? હા, સાંભળ્યું? તારી સેફટીને કારણે હું અહીંયા રોકાયો છું અને તું જ મને શીખવાડે છે ખાનદાની માણસે કેવી રીતે રહેવું અને નહીં. એક વાત સાંભળી લે, મને પણ નથી ગમતું દીકરીના ઘરે ખાવું પીવું તે. તેમ છતાંય બધી માન મર્યાદા જતી કરી ને તારી સેફટીને કારણે અહીં રોકાયો છું. ના, મને સમજાવે છે એ કે સર, સમજાવ તારી મમ્મીને. હું આવું છું જરા વોક લઈને. કુમારી કેસરની પ્રથમ વર્ષગાંઠ 18/8/2004. સાક્ષાત એસીપી હર્ષવર્ધનના દર્શન થઈ ગયા. ભાવી લાગે છે. નમસ્તે, અમે રાજભા. પ્રથમ વર્ષગાંઠ 2004 ને લગ્ન આ વર્ષ. વિક્રમે કોઈ ભૂલ કરી છે કે પછી મારી ગણતરીમાં કોઈ ભૂલ થઈ રહી છે? હિસાબમાં 1 વર્ષની ઘટ કેમ પડે છે? નક્કી કંઈક તો છે. કુમારી કેસર, તમે જમવાનું બહુ સરસ બનાવો છો, સાંભળ્યું અમે. અમારા હર્ષવર્ધનને તો તમારા હાથની રસોઈ બહુ ભાવે છે. અને હવે તો અમારા અર્જુન પણ તમારા ફેન થઈ ગયા છે. સરસ. નિર્મળાબેન, આપણી પાસે જો ટેલેન્ટ હોય ને તો એ ટેલેન્ટને સાચવી રાખવી જરૂરી છે. થોડા સમય પછી, એટલે કે ટૂંક સમયમાં તમે તમારા ઘરે જશો. તમારું ઘર, તમારું કિચન, તમારો ગેસ 56 ભોગ બનાવજો અને આખા ગામને જમાડજો, પણ અમારા કિચનમાં નહીં. કેસર વહુ, તમે તમારા મમ્મીને કહ્યું નથી કે અમે તમને પણ કિચનમાં પગ મૂકવા નથી દેતા? કદાચ ભૂલી ગયા હશે. એક કામ કરો કેસર વહુ, તમે આ ઘરમાં નોકર સિવાય બીજી કોઈ વ્યક્તિ જમવાનું નહીં બનાવે એવું 100 વખત નોટબુકમાં લખી લો. આવી જ રીતે તમારી દીકરી ઘરના રીતિ રિવાજો શીખશે ને? કે પછી તમે જુદી રીતે શીખવાડો છો? આ તો તમે એમના માં છો ને, એટલે તમે પણ તમારા ઘરના રીતિ રિવાજો એમને શીખવાડ્યા જ હશે. એટલે આ તો જરા પૂછ્યું. કેસર વહુ, તમારા ઘરમાં કદાચ નોકરો નહીં પોસાતા હોય,
પણ અમને અમારા ઘરમાં નોકરો પોસાય છે. એટલે અમારા ઘરની સ્ત્રીઓ નોકરોના કામ નથી કરતી. વેવાણ, આ તમારે પણ સમજવું જરૂરી છે. હવે એવું નહીં થાય. અમારે આશરે આવ્યા છો એટલે અમને આશરો આપવાનો પ્રયત્ન ના કરશો. અમે આર્થિક, સામાજિક અને શારીરિક રીતે સક્ષમ છીએ. કેસર, તમે રેડી થઈ ગયા? તમારી ઘડિયાળ, તમારું વોલેટ, બધું બધું જ લઈ લીધું છે. ડોન્ટ વરી. સોરી, પૂજામાં થોડું લેટ થઈ ગયું. ટાઈમ આવ્યો. કેસર, પપ્પા એવું કહેતા હતા કે મમ્મી અહીંથી જવાની જીદ કરી રહ્યા છે. એમને રાત્રે ખરાબ ખરાબ સપના આવે છે, અચાનક ઊંઘમાંથી જાગી જાય છે. હું સમજી શકું છું કે આ બધું એમનું નેચરલ રિએક્શન છે. પોતે પાઈ ભેગી કરીને ઘર બનાવ્યું હોય અને ચોર આવીને આવી રીતે લૂંટી જાય તો બીક તો લાગે જ ને. મને એમના માટે દુઃખ થાય છે. અને મને દુઃખ થઈ રહ્યું છે તમારા અને મમ્મી માટે. તમને કેવી રીતે કહું કે ડેડીએ જ ઘરે ખોટી ચોરી કરાવી છે. કેસર, એટલે જ મારે તને કહેવું છે કે તું એમને સમજાવ કે જે ચોરાઈ ગયું છે એ તો આપણે પાછું મેળવી લઈશું, પણ જ્યાં સુધી આ કેસ સોલ્વ ના થાય ને ત્યાં સુધી એમના જીવને જોખમ છે, એટલે એમનું અહીંયા જ રહેવું યોગ્ય છે. હા, ખોટા કાવતરા કરવામાં શાનું જીવને જોખમ? કાવતરું? એટલે ચોર ફરીથી કાવતરું રચી જ શકે છે ને, એમ કહેતી હતી. ફરી એક જુઠ્ઠાણું બોલવું પડ્યું. એક્ઝેક્ટલી. એટલે જ મારે તને કહેવું છે કે તું એમને થોડા દિવસ અહીંયા રહેવા માટે કન્વિન્સ કર. અને મને ખબર છે કે અમારા રાણી સાહેબા એમને કન્વિન્સ કરી જ લેશે. હે ને? ચાલ, હું નીકળું. જય સોમનાથ. જય સોમનાથ. ફોજદાર, હું જેટલી વાર ખોટું બોલું છું એટલી વાર હું પોતાની નજરોમાં ઉતરતી જાઉં છું. હંમેશા હસીને બાય કહેતી કેસર કેમ આમ કરી રહી છે? મારે કેસર માટે કંઈક કરવું જોઈએ. બાકી આ આપણને ના ગમ્યું. હા જશવંતભાઈ, બિલ તમે શું કામ ચૂક્યું? અરે બિલ તો મારા જેવા ખાનદાની માણસે ચૂકવવાનું હોય. અરે બધું ચાલ્યા કરે, ફરીવાર તમે આપી દેજો. હા, એ છે. એક મિનિટ. લો આ 50,000 રૂપિયા. કામ શું છે તે નહીં પૂછો? અરે મારા જેવા ખાનદાની માણસો કામ પૂછતા નથી, ડાયરેક્ટ કરી આપે છે. તેમ છતાં ફોર્માલિટી માટે પૂછું છું, શું કામ છે બોલો. મારા દીકરાને હું અમેરિકા મોકલવાનો છું. ત્યાં હોટલ અને મોટલનો બિઝનેસ શરૂ કરવા માંગુ છું. આ બધું તો મારો દીકરો સંભાળશે, પણ તમે પીસીસીના ફોર્મ ઉપર એસીપી હર્ષવર્ધન સાહેબને સાઇન કરાવી આપો. પીસીસી એટલે શું ખબર છે ને? હા ખબર છે. પીસીસી એટલે પર્સનલ ક્રેડિટ કાર્ડ. હા, બહારગામ જવાનું હોય ને ત્યારે આવા ક્રેડિટ કાર્ડની જરૂર પડે જ છે. તમે ચિંતા ના કરો, કામ થઈ જશે. ના વિક્રમસિંહ, પીસીસી એટલે પર્સનલ ક્રેડિટ કાર્ડ નહીં. પીસીસી એટલે પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ. ફોરેન જતા પહેલા તમારા વિસ્તારના પોલીસ સ્ટેશન તરફથી આ સર્ટિફિકેટ લેવાનું હોય છે. ઓનલાઈન એનું ફોર્મ મળે છે. આ રહ્યું એનું ફોર્મ. એમાં અમુક વિગતો ભરેલી છે. તમે આમાં એસીપી સાહેબની સાઇન કરાવી આપો. બાકી બધા ડોક્યુમેન્ટ્સ હું પછી મોકલી આપીશ. ઓકે? હા એ તો ઠીક છે, પણ તમારો છોકરો ફોરેન જઈ હોટેલ ખોલશે, કરોડોનું ટર્નઓવર કરશે ને હું આ 50,000માં ક્રીમ રોલ ખાવ?
અરે વિક્રમસિંહ, અરે આવા 50,000 રૂપિયામાં તો હું બોમ્બે જઈ તાજ હોટલમાં છાશ પીને આવું છું. ચાલો નીકળો અહીંયાથી, હવે મને મોઢું નહીં દેખાડતા. અરે તમે તો ગુસ્સે થઈ ગયા હા? અરે ગુસ્સે ના થવું તો શું હશું? આ તો માત્ર ટોકન છે. તમે પીસીસી ફોર્મ ઉપર એસીપી હર્ષવર્ધનની સાઇન કરાવી આપો, પછી તમે માગો તેટલા રૂપિયા હું તમને આપીશ. આ તો પછી એમ કહો ને, શું કહેરના તમે? એસીપી હર્ષવર્ધન લોકો માટે એસીપી છે, બાકી આપણા માટે તો જમાઈ છે. આપણું બહુ મન રાખ્યા. બાપ ને દીકરો જ સમજી લો. તમે ચિંતા ના કરતા, જેવું ફોર્મ મૂકીશ ને એટલે આંખ મીચીને સહી કરી દેશે. તમે તમારા દીકરાને ફોરેન મોકલવાની તૈયારી કરો. થેન્ક યુ વેરી મચ વિક્રમસિંહ. ચાલુ હું જાઉં? હા, અરે તમને ઘેર ઉતારી જાઉં? ના ના, આપણી પાસે ગાડી છે. હા, ડ્રાઈવરને પેટ્રોલ ભરાવવા માટે મોકલ્યો છે. શું છે, પેટ્રોલની મોંઘવારી આપણને નડતી જ નથી. હજુ ફોન કરીને બોલાવું. તમે નીકળો. સારું, ત્યારે હું જાઉં. ડેડી, તમે ક્યાં ગયા હતા? તારી સામે જે મીટિંગ ફિક્સ કરી હતી ને ત્યાં ગયો હતો. તારા મમ્મી ક્યાં છે? ભૂખ લાગી છે? તારા ઘરનો પેલો 2 પાઈનો નોકર, પ્રમોદભાઈ નામ છે એમનું. હા હવે એ જ પ્રમોદ્યો. હું બોલાવું છું તો મારો બેટો સાંભળતો જ નથી, અને તારા મમ્મી બોલાવે તો ડોલતો ડોલતો આવી જશે. શું જોઈએ છે માસી? તારા મમ્મી ક્યાં છે? નિર્મળા! ડેડી, ધીમે બોલો જરા. ઓહો, આપણે ખાનદાની ઘરમાં રહીએ છીએ નહીં? મેનસ. નિર્મળા! આટલા અવાજમાં મને નથી સંભળાતું તો તારી માને ક્યાંથી સંભળાશે? હું જેને શોધીને આવું છું. હેલો, કોણ? જય માતાજી. ઓળખાણ પડી કે નહીં? ના, કોણ? રાજભા, તમારા ડેડીનો દોસ્ત અને તમારા હસબન્ડનો એકમાત્ર દુશ્મન. નિર્મળા ક્યાં મરી ગયા? ક્યાં છે નિર્મળા? કોનો ફોન છે? હર્ષવર્ધનસિંહજીનો ફોન છે? અરે મારી સામે શું જુએ છે? વાત કર. રાજભાનો ફોન છે. હેલો હેલો. શું શું કહ્યું? કોનો ફોન છે? રાજભા. હેલો. કોઈ જવાબ કેમ નથી આપી રહ્યું? હેલો. લાગે છે ફોન કાપી નાખ્યો. ડેડી, આટલા બધા રૂપિયા તમારી પાસે શું કરે છે? ક્યાંથી આવ્યા? એ બધી વાત છોડ. અનપાવટે તને શું કામ ફોન કર્યો? એ બધું પછી. તમે મીટિંગમાં ગયા હતા ને રૂપિયા લઈને આવ્યા. ડેડી, મને સાચે સાચું કહો, આ રૂપિયા કોના છે? ક્યાંથી આવ્યા? મેં તને પૂછ્યું મને એટલું કે આ રાજભાનો ફોન તારા પર કેમ આવ્યો, અને રાજભા જોડે તારો નંબર કેવી રીતે પહોંચ્યો? હેલો હેલો. કટ થઈ ગયો છે. હવે તમે મને કહેશો? ફાલતુ બકવાસ ના કર. મેં પૂછ્યું એનો જવાબ આપ. રાજભા પાસે તારો નંબર કેવી રીતે પહોંચ્યો? અરે મને શું ખબર? ડેડી, તમે ફરી કંઈક કાળું ધોળું કરી રહ્યા છો ને? આ સવાલ તે આપણા ઘરમાં પૂછ્યો હોત ને તો એઝ અ ફાધર એક ઊંધા હાથની આપી દીધી હોત ને. પણ આ તે સાસરે પૂછ્યું છે એટલે તને જવાબ આપું છું. એક જમીનનો સોદો થયો, એના રૂપિયા છે. કઈ જમીન? કેવી જમીન? તારા ડેડી પાસે કેટલી જમીન છે એની ખબર છે તને? હા તો પછી નકામી પંચાયત શું કામ કરે છે?
ખાલી 50,000 રૂપિયા જ છે. નાનો જમીનનો ટુકડો વેચાયો એના. મેં તને વાત કરી હતી ને પેલા સુભાષની, માનસી માટે જેની પાસેથી રૂપિયા ઉધાર લીધા હતા અને ચોરીનું નાટક કરીને અમે અહીં રહેવા આવી ગયા, એનો હિસાબ તો ચૂકતે કરવો પડશે ને. એના માટે આ રૂપિયા ભેગા કરું છું. દીકરા, રૂપિયા કમાવા ને એ તારી માની જેમ ઘરમાં બેસીને 4 રોટલા બનાવવા જેટલું સહેલું નથી. હા ડેડી, આમાં મમ્મીનું અપમાન કરવાની જરૂર નથી. સારું, હા, તારા મમ્મીને માથે બેસાડીને ફરીશ. એ બધું છોડ, તાબડતોબ તારો નંબર બદલી નાખ. રાજભાનો ફોન તારા પર ના આવવો જોઈએ. પણ હું શું કામ નંબર બદલું? ફાલતુની બકવાસ ના કર. મેં કહ્યું એટલું કર. તારો નંબર બદલી નાખ. આમે તારો નંબર છે કોની પાસે? તારા સાસરિયાવાળા પાસે, અમારી પાસે અને તારી ફ્રેન્ડ ગોપી પાસે. તો નવો નંબર પણ તો આટલા જ લોકો પાસે હશે ને. એ નવો નંબર નહીં શોધી કાઢે એની શું ગેરંટી છે? હું કહું છું એટલું કર. હું જે કંઈ પણ કરું છું ને એ તારા ભલા માટે કરું છું. તમે અને મારા ભલા માટે. રહેવા દો ડેડી, તમે મારા ભલા માટે કંઈ ના કરો ને એ જ સારું છે. જે કંઈ કરવાનું હશે હું કરી લઈશ. એમ પણ મારી પાસે ખોટું બોલાવડાવીને જે કંઈ કરાવ્યું છે ને એ છુપાવતા છુપાવતા મારા નાકે દમ આવી ગયો છે. ઉપરથી આ એક નવો માથાનો દુખાવો, તમારા દોસ્ત રાજભા. સાહેબ બોલો. સાહેબ બેડ ન્યૂઝ છે. બેડ ન્યૂઝ શું? સાહેબ તમે રાઉન્ડ ઉપર ગયા હતા ત્યારે શિવગઢના ઇન્સ્પેક્ટર સાહેબનો ફોન આવ્યો હતો. કહેતા હતા કે તમારો ફોન નથી લાગતો. આ બેડ ન્યૂઝ? ના ના સાહેબ, એ બેડ ન્યૂઝ નથી. તો પેલા જગ્ગુને પકડવા માટે ત્યાંની પોલીસ ગઈ હતી, પણ પોલીસ ઠેકાણે પહોંચે એ પહેલા જગ્ગુ ત્યાંથી ભાગી ગયો. એને બહુ શોધ્યો પણ એ મળ્યો નથી. જગ્ગુ હોશિયાર નીકળ્યો. મને લાગે છે એને કોઈએ ટીપ આપી દીધી હશે. સાહેબ અત્યાર સુધીમાં તો જગ્ગુ બોર્ડર પાર કરીને રાજસ્થાન કે મધ્યપ્રદેશ બાજુ જતો રહ્યો હશે. નેવર એવર અંડરએસ્ટિમેટ એનીબડી. આપણી જ ભૂલ છે. આપણે જ એને મામૂલી ચોર સમજતા હતા. અંશી, આપણા જ નાક નીચેથી નીકળી ગયો. સાહેબ એક સજેશન આપું? બોલો. સાહેબ સીસીટીવી ફૂટેજમાંથી ગાડીનો નંબર કે કંઈક ના કંઈક હિટ મળી જ જશે અને આપણે એને પકડી શકીશું. ના, એ સીસીટીવી ફૂટેજ મેં જાતે ચેક કર્યા છે. એમાં જગ્ગુની ગાડી કે બીજી કોઈ ઇન્ફોર્મેશન નથી જે આપણને જગ્ગુ સુધી લઈ જાય. હવે જગ્ગુ ઇઝીલી હાથમાં નહીં આવે. ડેમ ઇટ. હેલો, ફોન ઉપાડવામાં તમે ખૂબ મોડું કરો છો બેન. આટલી વારમાં તો અમે માણસોને પણ ઉપાડી લઈએ છીએ. હા, ડરવાનું નહીં, બિલકુલ ગભરાશો નહીં. જસ્ટ મજાક કરું છું. હવે તો મારો અવાજ ઓળખી જ ગયા હશો. રાજભા વાત કરું છું. તમે મને શું કામ કોલ કર્યો છે? તમે પહેલા પણ બીજા નંબર ઉપરથી કોલ કર્યો હતો ને? શું છે બેન કે અમે તમારા હસબન્ડની જેમ શ્રીમંત તો નથી જ, પણ હા, ડ્યુઅલ સિમનો ફોન અમને તો પરવડે છે. તમારે જે વાત કરવી હોય ફટાફટ કરો અને ફોન મૂકો, નહીં તો હું ફોન કટ કરું છું. અરે 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 અરે, આમ આવી નાની નાની બાબતોમાં ગુસ્સે નહીં થવાનું બેન. બિલકુલ ગુસ્સે નહીં થવાનું. હા, હું તમને બેન શું કામ કહું છું? તમે તો મારા જીગરજાન દોસ્તના દીકરી છો, એટલે મારી દીકરી સમાન છો. શું છે બેટા કે તમારા ડેડીએ તમને કહ્યું હશે કે નહીં એની મને ખબર નથી, પરંતુ હું તમને જણાવી દઉં કે તમારી પ્રથમ હેપી બર્થડે વખતે અમે એટલે કે તમારા રાજભા કાકા ત્યાં હાજર હતા. હા, જો કે તમને વાત માનવામાં ના આવે તો અમારી પાસે એના પુરાવા પણ છે. હા, જસ્ટ અ મિનિટ હોલ્ડ પ્લીઝ. એક ઇમેજ મોકલીશ, જોઈ લો. જોયો? ફોટો જોયો બેટા? આમ તો તમારી આ પ્રથમ વર્ષગાંઠ વખતે જ્યારે હું આવ્યો ને ત્યારે મને ખબર નહોતી કે આટલી નાની 1 વર્ષની ઢીંગલી મોટી થઈને એસીપી હર્ષવર્ધનની પત્ની બનશે.
ગુડ, સરસ. જસ્ટ મિનિટ. એક બીજી ઇમેજ પણ મેં મોકલી છે, એ પણ જોઈ લો. કુમારી કેસરની પ્રથમ વર્ષગાંઠ 18/8/2004. વાંચ્યું? તમને કહું છું દીકરા, વાંચ્યું? જો તમે વાંચ્યું હોય તો તમારા મનમાં એક પ્રશ્ન ખૂબ કૂદાકૂદ કરી રહ્યો છે. મને એનો જવાબ આપશો? શું છે કે તમારો જન્મ 2004માં થયો. જ્યારે હું ત્યાં હાજર હતો તો અત્યારની તમારી ઉંમર કેટલી હશે? જણાવો, બોલો દીકરા. કેસર બેટા, જવાબ આપો. હલો. ડેડી, રાજભાને બધી જ ખબર પડી ગઈ છે. શું? રાજભાને કેવી રીતે ખબર પડી? મેં કહ્યું તું ને તારો આ નંબર બદલ. પણ ડેડી, મારી વાત તો સમજો. નંબર બદલવાનો સમય ક્યાં મળ્યો છે? કેસર, શું થયું? અમે એ જ થયું છે, નહોતું થવું જોઈતું. એક મિનિટ, આ જો, એમણે મને આ ફોટો મોકલ્યો છે. અને આ બીજો ફોટો પણ મોકલ્યો છે. તેમાં લખ્યું છે કુમારી કેસર પ્રથમ વર્ષગાંઠ 18/8/2004. રાજભા પાસે આ ફોટા કેવી રીતે પહોંચ્યા? મને શું ખબર? એ મને મારી હાલની ઉંમર વિશે પણ પૂછતા હતા. હવે કહો કે મારે હવે શું કરવાનું? હવે શું થશે? આ બધું તમારા કારણે થયું છે ને તમે જ પૂછો છો કે હવે શું થશે? ડેડી! શું ડેડી? હે? બધું આમના કારણે થયું છે. ફોટો પડ્યો નથી કે પાછળ તારીખ લખી નથી. કેસરની પ્રથમ વર્ષગાંઠ, અનેરીની સ્કૂલનો પહેલો દિવસ, અને તારી આ નપાવટ બેન માનસી જ્યારે ફોરેન ગઈ ને ત્યારે પણ ફોટો પાડ્યો અને પાછળ લખ્યું કે આજે ફોરેન ગઈ. કરેલા કર્મોના ફળ ભોગવો હવે. બહુ આદત છે ને તમને તારીખ લખવાની? તો આજની પણ તારીખ બરાબર ધ્યાનથી લખી લેજો. આ વિક્રમસિંહની મરણ તિથિ તરીકે. અને બાજુમાં લખજો દુઃખદ અવસાન. આવું કેમ બોલો છો? ચૂપ! એક ઊંધા હાથની મારી હોય ને તમને તો. ડેડી, આ બધું તમે શું બોલી રહ્યા છો? તો શું કરું? બધું વ્યવસ્થિત રીતે ગોઠવાઈ ગયું હતું, પણ આમને કારણે રાજભાને બધી વાતની ખબર પડી ગઈ. અને જો રાજભા એમને કહી દેશે ને તો મારી આ દીકરીનું ભવિષ્ય અંધકારમય થઈ જશે. અને એના માટે જવાબદાર માત્ર ને માત્ર તમે જ હશો. અરે કેટલી મહેનત કરું છું તમારા માટે, ઘસાઈ મરું છું, પણ દરેક વખતે તમારા કારણે મારી મહેનત પર પાણી ફરી વળે છે. મારો તો હું જીવ લઈ લઈશ. ડેડી, આ બધું શું બોલી રહ્યા છો તમે? આ શું છે? બોલો, મને પણ તો ખબર પડવી જોઈએ ને કે પ્રોબ્લેમ શું છે તમને. લો, જમાઈરા જ આવી ગયા. હવે તમે આમને કહો છો કે બધી વાત હું એમને કરું? આમની સામે તો તમારું મોઢું જ નહીં ખુલે. લોહી તો માત્ર મારું જ પીશો ને. હા, હર્ષવર્ધનસિંહજી, હું તમારા હાથ જોડું છું, આમને કંઈક સમજાવો.
સવારથી એક જ વાત કરે છે, ઘરે જવું છે, ઘરે જવું છે, દીકરીના ઘરે ક્યાં સુધી રહેશો, લોકો શું કહે છે, સાવ લવારો જ કરે છે. મારા જેવા ખાનદાની માણસને શું શોખ થાય છે દીકરીના ઘરે પડ્યો રહું, ખાવું પીવું? પણ માનતી જ નથી. સવારથી એક જ કેસેટ વગાડે છે, ઘરે જવું છે, ઘરે જવું છે. હવે મારા જેવો ખાનદાની માણસ અકળાઈ તો જાય કે નહીં? તમે જરા સમજાવો ને એમને. મમ્મી શું થયું? અહીંયા નથી ફાવતું? કોઈ કાંઈ બોલ્યું તો પછી કેમ અમને પારકા સમજો છો? હું સમજી શકું છું કે તમને અહીંયા ઓકવર્ડ ફીલ થતું હશે, પણ તમે એવું ના સમજો કે તમે તમારી દીકરીના ઘરે આવ્યા છો. તમે એવું સમજો કે તમે તમારા દીકરાના ઘરે આવ્યા છો. એટલે જ્યાં સુધી હું કન્ફર્મ ના કરી લઉં ને કે તમે તમારા ઘરે સેફ છો, ત્યાં સુધી આ દીકરો તમને તમારા ઘરે નહીં જવા દે. તમારે લખવું હોય તો લખી રાખો. હા, ડેટ પણ લખી દેજો. નહીં એટલે એમને ડેટ લખવાની બહુ આદત છે ને, એટલા માટે કહ્યું. તમે સમજાવો, બરાબર સમજાવો છો. મમ્મી, જો તમે મારા ઘરેથી ગયા ને તો હું સમજીશ કે તમે મને પારકો માનો છો. એટલે પછી હું પણ તમારા ઘરે આવીશ ને તો પારકા જેવું વર્તન કરીશ. જમાઈની જેમ આવીશ ને જમાઈની જેમ જતો રહીશ. સાચું કહું છું તમારા સમ. એટલે હું આમ સમમાં માનતો નથી, પણ આ તો કેસર સાથે રહીને આદત પડી ગઈ છે. તો ઓકે. અને પપ્પા, એક વાત યાદ રાખજો. હું જાણું છું કે તમે જે કાંઈ કરી રહ્યા છો એ મમ્મીના ભલા માટે જ કરી રહ્યા છો. તમને એમની ચિંતા થાય છે એટલા માટે જ કરો છો. પણ પપ્પા, તમને ગમે તેટલો ગુસ્સો આવે, ભલે મમ્મી તમારી વાત ના માનતા હોય, અને તમારે એમની સાથે ઊંચા અવાજે વાત નહીં કરવા. એટલે મમ્મી જ શું કરવા, કોઈ પણ સ્ત્રી સાથે ઊંચા અવાજે વાત ના કરવી જોઈએ. કારણ કે મોટાભાઈ પણ ઘણીવાર વેદિકા ભાભી સાથે ઊંચા અવાજે વાત કરે છે તો હું એમને ટોકતો જ હોઉં છું. અને આપણે સ્ત્રીઓની રિસ્પેક્ટ કરવી જોઈએ ને. હા, વાત સાચી છે, પણ શું છે, ખાનદાની લોહી છે ને એટલે જરા ઉકળી ગયું. હા, પણ હવે જરા સંભાળી. ઓકે સર, હું ફ્રેશ થઈ જાઉં. એ તું ક્યાં જાય છે? ડેડી બસ હવે. હવે મારાથી સહન નથી થતું. શું સહન નથી થતું? ડેડી પ્લીઝ, હવે તમે વચ્ચે ના આવતા. આ જે કાંઈ પણ થયું છે ને એ માત્ર ને માત્ર તમારા કારણે થયું છે. તમે મને જુઠ્ઠું બોલવા માટે મજબૂર કરી. તમારા એક જુઠ્ઠાણા માટે મારે રોજ રોજ 100 જુઠ્ઠાણા બોલવા પડે છે, જેને કારણે હું રીબાઈને મરું છું. એ ભગવાનના માણસ છે અને હું એમનાથી ખોટું બોલી રહી છું. તમને ખબર છે કે મારા માટે એમની બા સાથે, મોટા ભાઈ સાથે, વેદિકા ભાભી સાથે, બધા સાથે લડી પડે છે. જો કોઈ મને કાંઈ કહી જાય ને તો એનો જવાબ હર્ષવર્ધન આપે છે. એ દરેક પરિસ્થિતિમાં મારી પડખે ઊભા રહે છે. એ મારું પીઠ બળ છે અને હું એમની જ પીઠમાં ખંજર મારી રહી છું. ના ડેડી, એ મારા પતિ છે. એમને મારા વિશે બધું જ સાચે સાચું જાણવાનો પૂરો અધિકાર છે. આ જુઠ્ઠાણાને કારણે મને બહુ જ ગુંગળામણ થઈ રહી છે અને મારી આવી હાલત જોઈને એમને એવું લાગે છે કે હું એમની સાથે ખુશ નથી. ડેડી, હર્ષવર્ધન લાખોમાં નહીં, કરોડોમાં એક છે. મને નથી ખબર કે મારા કયા પુણ્યોને કારણે મને આટલો સારો પતિ મળ્યો છે, પણ આ રોજ રોજ જૂઠું બોલવાને કારણે મારા પાપમાં વધારો થઈ રહ્યો છે. હવે બસ ડેડી, બહુ થયું. હવે હું એમને જઈને બધું જ સાચે સાચું કહી દઈશ.
પછી જે થવું હોય થાય. પછી ભલે મને ઘરમાંથી કાઢી મૂકે તો પણ મને એટલું દુઃખ નહીં થાય જેટલું દુઃખ અત્યારે દરેક સેકન્ડે એમની સાથે રહીને જૂઠું બોલવાથી થાય છે. એટલે બસ હવે અમને બધું જ કહી દેશે. હા, બિલકુલ સાચી વાત છે તારે દીકરા. અત્યારે તને જે લાગણી થાય છે ને એ હું સમજી શકું છું. તારે એમને સાચું કહેવું છે ને, જા કહી દે. પણ એક વાત યાદ રાખજે, તારા ડેડી અને તારા મમ્મી અમે બંને અત્યારે એમના આશરે છીએ. તું એમને સાચું કહીશ ને તો એ તારા પર ગુસ્સો કરશે. એમને જુઠ્ઠાણાથી કેટલી નફરત છે એની જાણ છે ને તને. તું સાચું કહીશ એટલે એ તને ઘરમાંથી બહાર કાઢી મૂકશે અને સાથે સાથે અમને પણ. ગુસ્સો હોય છે જ ખરાબ, કે અમારી એ શરમ નહીં રાખે. હજી હમણાં થોડા સમય પહેલા જ તારા મમ્મી સાથે કેટલા પ્રેમથી વાતો કરતા હતા કે દીકરાનું ઘર છે એમ સમજો. હવે એ જ દીકરાને સાચું કહીને તું દુઃખી કરવા માંગે છે. દીકરા જે લાગણીશીલ માણસ હોય છે ને એમનો ગુસ્સો એ બહુ ખરાબ હોય છે. તારા પરનો ગુસ્સો એ અમારી પર કાઢશે અને અમને ઘરની બહાર નીકળવા માટે કહેશે. અરે મારું તો ઠીક છે, હું તો ફટ માણસ છું, નીકળી જઈશ. પણ આ તારી માનો તો વિચાર કર, એની ફજેતી થશે. અરે શું કામ બોલે છે તું વચમાં? આપણી દીકરી કાયદાકીય રીતે ભલે પરિપક્વ ના હોય પણ બહુ હોશિયાર છે. શું સાચું શું ખોટું એ બરાબર સમજે છે. તારે સાચું કેવું છે ને? હા, તો જા કહી દે સાચું. પણ એક વાત યાદ રાખજે, તું એમને જેટલો પ્રેમ કરે છે ને એ પણ તને એટલો જ પ્રેમ કરે છે અને અમને પણ. આપણે ત્રણેય આપણા જીવનમાંથી એક સારી વ્યક્તિને ગુમાવી દઈશું અને આ વાતનું દુઃખ આપણને આખી જિંદગી રહેશે. ફોજદાર, આજે તમે જલ્દી આવી ગયા. તમે મમ્મી ડેડીના રૂમમાં આવ્યા ને ત્યારે જ પૂછવાની હતી, પણ કોઈનો એવો મૂડ નહોતો ને. શું વાત છે, આજે કોઈ કઈ ખોટું કર્યું નથી લાગતું એટલે જ તમે જલ્દી આવી ગયા. કેસર, મને બધી જ ખબર પડી ગઈ છે. હું ડેડી અને મમ્મી વાતો કરતા હતા એ અમને સંભળાઈ તો નહીં ગઈ હોય ને? શું ખબર પડી ગઈ છે? કહું છું. આ વાતની આજે ખબર પડી, એના કરતાં પહેલા જ ખબર પડી જવી જોઈતી હતી. હું છેલ્લા કેટલાય દિવસથી જોઈ રહ્યો છું કે તું મારી સાથે સરખી રીતે વાત નથી કરતી. આજે પણ હું જલ્દી ઘરે આવ્યો. મમ્મી પપ્પાનો નીચે જે કાંઈ પ્રોબ્લેમ હતો એ બધી વાત કરીને હું ક્યારનો રૂમમાં આવી ગયો છું. ક્યારનો તારી રાહ જોઈ રહ્યો છું પણ તું ના આવી. તું સીધી બાલ્કનીમાં જતી હતી. હું તને શોધતો બાલ્કનીમાં આવ્યો તો ત્યાં તું તારા વિચારોમાં ખોવાયેલી હતી. એટલે હું સમજી ગયો કે તું અપસેટ છે. અને તું કેમ અપસેટ છે એ તું મને ક્યારેય નહીં કહે. ના ફોજદાર, હું કેસર, તું ગમે એટલી ના પાડે
પણ મને ખબર પડી ગઈ છે કે હું તને ઇગ્નોર કરી રહ્યો છું. કે સર, આપણે હનીમૂન પરથી આવ્યા પછી હું તને ક્યાંય બહાર ફરવા જ નથી લઈ ગયો. ના કોઈ મૂવી જોવા ગયા છે. સતત હું કામમાં બિઝી રહ્યો. ક્યારેક કોઈ બંદોબસ્ત, ક્યારેક અમદાવાદ જવું પડ્યું, ક્યારેક કોઈ કેસમાં અટવાઈ ગયો. હું માનું છું કે આ બધા કામ મારા માટે એટલા જ જરૂરી છે, પણ આ બધામાં હું તને તો ભૂલી જ ગયો. ના ફોજદાર, એવું કાંઈ જ નથી. એવું જ છે કે સર, અને એટલે જ તું મારા પર ગુસ્સે છે. અને તને ગુસ્સો આવે એ પણ સ્વાભાવિક છે. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ કે સર. ના, તમે શું કામ આવું બધું બોલો છો? તમે તમારી પતિ તરીકેની ફરજમાંથી ક્યાંય નથી ચૂકતા. હું જ મારી પત્ની તરીકેની. તમે મારું આ વર્તન મન ઉપર ના લેશો. તો શું કરું કે પહેલા જ્યારે હું ઘરે આવતો હતો ત્યારે તું બધું ભૂલીને તરત મારી પાસે આવતી હતી અને પોતાના મનની જે પણ વાત હોય બધી જ મને કહેતી હતી અને પોતાના મનનો ભાર હળવો કરતી હતી. પણ હવે હું ઘરમાં પગ મૂકું છું, મારી સાથે વાત કરવી તો દૂર, તું મારી પાસે પણ નથી આવતી, મારાથી દૂર દૂર ભાગે. ઉપાડ. અરે ગોપીનો વિડીયો કોલ છે, ઉપાડ. વાંધો નહીં. તમે શું કહેતા હતા? એને કંઈક વાત કરવી હશે, વાત કર. ઓકે. એક મિનિટ કે સર. અરે વાહ ગોપી, આજે તો જીન્સ ટોપ ને મનાવ્યું. હા, તને જેલસ કરવા માટે ક્યારના ફોટા મોકલ્યા હતા, પણ તે જોયા જ નહીં. પછી મેં તને વિડીયો કોલ કર્યો. હા, હું જાણે બળીને મરી જઈશ. હા, ઓ ગોપી, બહુ ચાંપલા વેડા ના કરીશ. હા, જે તમે ટોપ અને પેન્ટ પહેરીને આખો દિવસ મોલમાં ફર્યા, શોપિંગ કરી, આઈસ્ક્રીમ ખાધો, પંજાબી જમ્યા, હવે ફરી આઈસ્ક્રીમ ખાવા જઈ રહ્યા છીએ. ને પછી રાત્રે 12 વાગે અમે કેયુરીના ઘરે કેક લઈને જવાના છીએ. એનો બર્થડે છે ને, તો સરપ્રાઈઝ પાર્ટી, અને રાત્રે અમે એના ઘરે જ રોકાવાના. અરે વાહ ગોપી, તારે તો એકદમ મજા છે ને. કેવરીના ઘરે આમ જ જીન્સ ટોપ પહેરીને જવાના છો? હાસ તો વળી, એના મમ્મી પપ્પાને કોઈ પ્રોબ્લેમ નથી, એ તો ફ્રી માઇન્ડ ના છે. પ્રોબ્લેમ ખાલી તારા અને મારા ઘરે જ છે. પણ એ ઇડિયટ મને મિસ કરજે. હા, રાત્રે કેક કટિંગ કરતી વખતે હું તને વિડીયો કોલ કરું છું. ચાલ મૂકો છો, બાય. જીજુને મારી યાદ આપજે. હા, બાય. હા, ગોપી પણ ખરી છે. જો એને એના ફોટોસ મોકલ્યા છે. જીન્સ ટોપમાં સરસ લાગે છે ને. તમને ખબર છે, અમે બધી ફ્રેન્ડ્સ મળીને આવા નવા નવા ગતગડા કર્યા જ કરતા. ક્યારેક અમે સાડી ડે બનાવીએ, ક્યારેક સ્કર્ટ ટોપ પહેરીએ, ક્યારેક જીન્સ ટી શર્ટ ડે બનાવીએ. પણ હા, આ બધું અમે છુપાઈ છુપાઈને કરતા. હો, મારા ડેડી જોઈ જાય ને તો મને વળી જ નાખે. એટલે હું શું કરતી, ઘરેથી તો ડ્રેસ પહેરીને જ નીકળું. પછી અમે લોકો કેવરીના ઘરે જઈએ, ત્યાં જઈને જીન્સ ટી શર્ટ પહેરી લઉં. પછી અમે લોકો આખો દિવસ ભટક્યા કરીએ, ફર્યા કરીએ, બહુ મોજ મસ્તી કરીએ. અને પછી રાત્રે ઘરે જતી વખતે પાછી ડ્રેસ પહેરીને ઘરે જાઉં. આવું છુપાઈ છુપાઈને મસ્તી કરવાની તો બહુ જ મજા આવતી હતી. આવી તો મેં બહુ ધમાલ મસ્તી કરી છે. અમારે ત્યાં છે ને કરસન કાકા પણ હતા. એમના ખેતરમાં જઈને ચોરી છુપીથી કેરીઓ પણ તોડી લાવતા. કે સર, લગ્ન થઈ ગયા એટલે આ બધું બહુ મિસ કરી રહી છે ને? હા, એટલે મિસ તો કરું છું, પણ એટલું બધું નહીં. લગ્ન પછી તો બધી જ છોકરીઓને પિયર છોડીને સાસરે આવવું જ પડે છે ને. અને પિયરની સાથે સાથે બધી ફ્રેન્ડ્સ પણ છૂટી જાય છે. પણ આવું તો જેના પણ લગ્ન થાય બધી છોકરીઓ સાથે થાય છે. હું કાંઈ અલગ થોડી છું. સર, આ લોકોને જીન્સ ટી શર્ટમાં જોઈને તને એવું પહેરવાનું મન ના થયું? થાય જ ને. પણ હવે તો ક્યાંથી પહેરાય? આપણે કંઈક વાત કરતા હતા ને, તમે શું કહેતા હતા? અરે એક વાત પતી ગઈ હતી, હવે બીજી વાત. શું? કે કાલે બપોરે તું પોલીસ સ્ટેશન આવ, પણ હા, ટિફિન લઈને ના આવતી. હા, તો ત્યાં શું આપણે અડકો દડકો રમવાના છીએ? બસ મારી આ જ કેસરને તો હું મિસ કરી રહ્યો હતો. કેસર, કાલે બપોરે તું પોલીસ સ્ટેશન આવ, પછી હું હાફ ડે લઈશ. આપણે ક્યાંક બહાર ફરવા જઈશું, મૂવી જોવા જઈશું, અને આખો દિવસ તારે જે કરવું હોય ને એ બધું જ કરીશું. પણ
આમ અચાનક? અરે અચાનક ક્યાં, મેં તને કહ્યું ને કે હમણાંથી હું તારી પર બરાબર ધ્યાન નથી આપી રહ્યો. એટલે કાલનો અડધો દિવસ અમારી રાણી સાહેબાનો ચાલશે ને? તોડશે. કે સર આમ તો હું હફતો નથી લેતો. કાલે હું તને બહાર ફરવા લઈ જવાનો છું ને, એટલે એનો હફતો મારે અત્યારે જ જોઈશે. જાઓ નહીં, હું તમારા માટે ચાલીને આવું છું.